पुलिस द्वारा मानसिक और शारीरिक टॉर्चर से की आत्महत्या। खंबात के जहाज गांव के एक युवक ने ग्राम्य पुलिस की प्रताड़ना के कारण आत्महत्या कर ली। રાવજીભાઈ યશુભાઈ પટેલ। રાવજીભાઈ, શું ઘટના બની છે? કેમ આટલા બધા લોકો અહીંયા હોસ્પિટલ બહાર ભેગા છે? હવે આ ઘટનામાં એવું છે સાહેબ, અમારા જાજ ગામનો એક આશાસ્પદ યુવાન જે દૂધ મંડળીના પૈસા દરેક સભાસદને એટીએમ કાર્ડથી આપતો હતો। માઇક્રો એટીએમ કાર્ડ એને જાજ સેવા સહકારી મંડળીએ આપેલું। આ છોકરો 3 થી 3.5 લાખ રૂપિયા જેવી રકમ લઈ ખેડા જિલ્લા બેંકમાંથી લઈને આવતો હતો। એને ચોરીનો બનાવ બન્યો, લૂંટનો બનાવ બન્યો, એ અંગે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પછી જે તે વખત જે તે પીએસઆઈ અધિકારીએ તપાસ લીધી અને આ તપાસમાં કે તે ખોટી ફરિયાદ આવી છે એમ એને ટોર્ચરિંગ કરીને સતત મારી 11 તારીખનો બનાવ 17 તારીખ સુધી છોકરાને ટોર્ચરિંગ કર્યો છે। કોઈ નામદાર કોર્ટમાં કે કોઈ પણ જગ્યાએ આ યુવાનને, આશાસ્પદ યુવાનને કોઈ જગ્યાએ લઈ ગયા નહીં। આ યુવાનનો કોઈ એવો ભૂતકાળ નહીં કે એને કોઈ પણ હવે કૃત્યમાં સહેલો હોય। આ પહેલો કદાચ કહેવાતો ગુનો હોય, કદાચ કહેવાતો ગુનો છે, આ ગુનો તેને કર્યો જ નહીં, પણ એને આ રીતે ટોર્ચરિંગ કરી અને જેમ પેલું સેન્સર પિક્ચરમાં જેમ પીએસઆઈ પોતે જજમેન્ટ લે એ રીતે આ જજમેન્ટ લીધેલું છે। અને આ એક આશાસ્પદીઓને ટોર્ચર કરી અને સખત મારી અને એને આ છેલ્લું એને ના સહન થવાથી એને આત્મહત્યાનું પગલું ભરેલ છે। પોલીસ સ્ટેશનમાં કાલ બપોરે હતો, ત્યાંથી એ નાહી છૂટ્યો મારથી। આ ભરવાડ સાહેબને પણ એમ જ છે કે કઈ રીતે મારે પૈસા કમાવા। અને એક ખેડા જિલ્લામાં એક એવી લોકવાયકા છે કે ભાઈ પટેલોમાં પૈસા હોય એટલે પટેલ ગુનામાં આવે એટલે પટેલને ફીટ જ કરજો તો જ કંઈક તોડ થાય। આ તોડના ઈરાદે જ આ બધા ધંધા થયેલા છે એવું મારું સ્પષ્ટ માનવું છે। થેન્ક યુ સાહેબ। મારો પરિચય પટેલ અમિત કુમાર રમણભાઈ, જિગ્નેશભાઈનો નાનો ભાઈ। હું આ જે ઘટના થઈ તારનો એની જોડે જ છું। મને એને પહેલેથી કહ્યું હતું ભાઈ મેં આ નહીં કર્યું તોય ખબર નહીં। અને પ્લસ બીજું કે આ 11 તારીખનો બનાવ બન્યો છે, પોલીસ કશું કરતી નથી। બીજે દિવસ આજે દિવસ 11 વાગે, બીજે દિવસ 12 તારીખે અમે સવારમાં 4 વાગે બીજે દિવસ બોલાવે, મોજના હાજર છોડી મેલે, આ તે બધું પ્લસ આ બનાવ કે એને ટોર્ચરિંગ એટલું કર્યું છે, એને મારપીટ એટલી કરી છે। એ મેં અમે હાથ જોડીને કહ્યું મૂકું ભાઈ શું છે? તો કે ભાઈ મેં આ સજ્જે નહીં કર્યું અને આવું કોઈ હું પગલું ના ભરું। એટલું એને મને કહ્યું હતું। રાતે મને બધું કહેતો હતો ઘરે આવીને કે મેં આ પગલું નહીં ભર્યું, મને આ ફસાવા માંગે છે, આ છે। અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી, અને પોલીસવાળાને સત્તા, હું એમ નહીં કહેતો, પોલીસવાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવી કે મારપીટ પહેલેથી કરવાની। મેં મારા હાથ જોડીને કહ્યું હે મૂકું સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા? બરોબર, મેં મારા દેખતા હું રૂબરૂ આંખતા દેખે જોયું છે। આ જ્યારથી ઘટના થઈ છે ને આથી 11 તારીખથી લઈને આ 16 તારીખ લગીનનો આ મારપીટ તો છે જ। તો કે હું જે દિવસ 15 તારીખે હાજર ગયો ને ત્યારે મને બૂમો બહાર સંભળાતી હતી અને અલગ રૂમમાં મારે, કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવા એ થાય એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા। હા, એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે જ્યારથી બોલાયા અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા પણ એ આયા નથી। પોલીસવાળા કંઈક લઈ ગયા છે એમને પોલીસ સ્ટેશને। બરોબર, મારે એમનો પુરાવો તમે એ પણ મારે તો મેં ભય ખોયો છે, મારે આનો ન્યાય જોઈએ। બરોબર, હું એ અપેક્ષા રાખું। મુદ્દે જ્યારે પાકે બધું કમ્પ્લીટ થશે ત્યારે મુદ્દે ઉઠાવવામાં આવશે, તે વગર મુદ્દે ઉઠાવવાનો નથી। શું નામ છે આપનું? કમલેશભાઈ છોટાભાઈ પટેલ। કમલેશભાઈ, શું ઘટના બની છે અને કેમ આટલી મોટી સંખ્યામાં લોકો? ઘટના એવી છે કે અમારા જાત સેવા સહકારી મંડળીનો એટીએમ બેંક સાથી કર્મચારી તરીકે જિગ્નેશભાઈ રમણભાઈ પટેલ ફરજ બજાવતો હતો અને છેલ્લા 7-8 મહિનાથી કામ કરતો હતો। તો ગામના દૂધ મંડળીના સભાસદો, અન્ય ખેડૂતો કે તો કોઈ પણ ખેડા જિલ્લા બેંકના ખાતેદારોને એટીએમ કાર્ડથી એ બેંકમાંથી પૈસા ઉપર લાવીને વિતરણ કરતો હતો। આજ સુધી ક્યારેય 1 રૂપિયાની એને કોઈ ચોરી બોરી કશું કરેલું નહીં। કોઈ દિવસ આખા ગામમાં એવો કોરી સ્લેટ જેવો છોકરો
કે ક્યારેય એને ખોટું કામ તો સ્વપ્નમાં આવડે નહીં. એવા છોકરાને આજે ખંભાતથી એને કેશ લઈને નીકળ્યો. એ ઉંદેલ ચિલિંગમાં એને પાવડર લેવાનો હતો. એ પાવડર લઈ અને પછી જીતપુરા થઈને જહાજ આવવાનો શોર્ટકટ નવો રસ્તો સરકારશ્રીએ બનાવેલો છે. એ રોડ ઉપર થઈને જહાજ આવતો હતો. એ રોડ ઉપર વચ્ચે આ ઘટના ઘટી હતી અને એને કંઈક કોઈએ બાઇકને લાત મારીને પાડી દીધા અને પૈસા એના પાસેથી ગુમ કરી દીધા, લઈ ગયો. જે લઈ ગયો એ તો ગયો, પણ એને આ છોકરા પછી નવા છોકરા હતા એટલે બે પછી અહીંથી ગભરાઈને ગામમાં આવીને બધાને એમને વાતો કરી કે અમારી સાથે આવું બન્યું છે. એટલે ગામમાં બધા સમાચાર બધા જે હતા એમને કહ્યું કે આપણે જગ્યા પર જઈને પછી હાલના પોલીસ ફરિયાદ કરવી પડે. એટલે જઈને એમને એફઆઈઆર ફળાઈ પછી પીએસઆઈ એવું કહ્યું કે આવા કેસોમાં તો ફરિયાદી જ આરોપી હોય એટલે કે અમારે તો એની કરે જ કબૂલ કરાવવાનું છે કે. એટલે એના પછી તો 11 તારીખથી એટલો બધો માર્યો ને એટલા જુદા એને ટોર્ચિંગ કરીને અલગ નિવેદન લીધે અને રેકોર્ડિંગ કર્યું કે અમારે રેકોર્ડિંગ પ્રૂફ હશે તો અમે બતાવી શકીએ કે આજે આવું હતું. એટલે ખોટા રેકોર્ડિંગ અને પુરાવા અને સાક્ષીઓ ઊભા કર્યા અમને અને ઊભા કરીને એટલું બધું ટોર્ચિંગ કર્યું. હું કેનેડા હતો ને કેનેડાથી હું આવ્યા પછી એ મને મળ્યો. મને કે કાકા મેં કોઈ દિવસ કશું કર્યું નહીં, આવું ખોટું હું કરું જ નહીં. આ બધે આખો પૈસા ગુમ થઈ ગયા, મને ખબર જ નહીં અને આ બધા મારી કને ખોટા જવાબ લખાવા હું શું કરું કે હું અમારે મરી જવું છે કે છે. કોઈ એવું દીકરા ના થાય. આપણે કુમારજી આપવાનું પૈસા તો હાથનો મેલ કહેવાય, ગમે તો આપણે કમાઈને દઈશું, પણ આપણે એવું પગલું ના ભરાય. તો એ તો ભાઈ બીજા દિવસે અમે ત્યાં એને કહ્યું કે ભાઈ અમે પૈસા ભલે ચોરી કરી કે ના કરી એ પૈસા અમે યાદે લાવીને ભરી દઈએ.